એ જ છે તો આપણા પીએમ નરેન્દ્ર મોદી સાહેબ અને ભૂપેન્દ્રસિંહ પટેલ અને આપણા વાવતરાજના અધ્યક્ષ શંકરભાઈ અને અમારા મુરબ્બી શ્રી પરબતભાઈ પટેલ અહીંયાના નેતૃત્વમાં જે અત્યારે ભાજપની સરકાર વિકાસની હરણફાળ ભળી રહ્યું છે એના ઉપર અમે અત્યારે ઘણા વર્ષોથી કોંગ્રેસમાં હતા, પણ હજી સુધી તો મને આ કોઈ દાડો જોવા મળ્યું નથી. એટલે આ બધું જોતા ખૂબ વિકાસની ગતિ છે અને ખૂબ દેશનું અને વિશ્વના દેશોમાં પણ આપણા દેશનો ડંકો વાગે છે. દેશના અને આપણા વિસ્તારના અને આપણા ગામડાના બધા લોકોના અને સારા અને સુખાકારીના અને એમના ખૂબ વિકાસના કામો બને એ માટે હું એમાં સહભાગી બની શકું અને આ મનુષ્ય દેહ ધારણ કરી એમાં જેટલું યોગદાન આપે એટલું આ પાર્ટી થકી હું આપી શકું, બાકી તો કોઈ આપી શકું નહીં. એના માટે મેં મનોમન વિચાર કરી અને આ વિકાસની યાત્રામાં હું જોડાણો. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની અંદર આ વિસ્તારના વિકાસોના કામો અને સરહદી વિસ્તારના વિકાસોના વણઝારના કામો થકી આ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ જોગાજી ચૌહાણ આજે ભારતીય જનતા પાર્ટીના વિકાસ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના કામથી પ્રેરિત થઈ અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને સંગઠન સાથે જોડાણા છે. અત્યાર સુધી કોંગ્રેસમાં હતા, અમે બધી એક જ વિસ્તારમાં આવવા જિલ્લા પંચાયત, પણ જ્યારે પહેલેથી વ્યક્તિ કોઈ લડતો નથી, પાર્ટી લડે છે, ત્યારે અમારી પાર્ટીમાં એમણે જ્યારે આજે સ્વેચ્છાએ આવવાનું નક્કી કર્યું કે મારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવું, એમના ટેકેદારોએ પણ કીધું છે અને એટલા માટે કરી જ્યારે આવ્યા છે ત્યારે મેં એમને આવકારી